હાલો હાલો જમાદાર ઉતાવળ રાખો, આપણે હનુમાનગઢના તળાવે જવું જોઈશે. રોજ એક નવું ખૂન થાય છે. સાહેબ ઉભા રહ્યો, પણ આ ખૂન કરે છે કોણ? એ જમાદાર, ગામનાનું કેવું એવું છે કે ઈ ખૂન થાય છે ને ઈ ભૂત કરે છે. સાહેબ આ જમાનામાં કઈ થોડા ભૂત હોય અને ભૂત કઈ થોડા ખૂન કરે? એ જમાદાર, મને ખબર છે કે આ સમયમાં એવું કાંઈ ન હોય, પણ ગામનાનો ફોન આવ્યો તો એટલે આપણે જવું તો પડે ને. હાલો હાલો જઈને જોઈ તો ખરા કે આ મારું દીકરું ખૂન કરે છે કોણ. હાલો. એની મને ટપુડા, આપણે પોલીસ વાળાને ફોન તો કહી દીધો છે. હવે કાંઈ કા પોલીસ વાળા આવે ને તો સારું. તારો બાપ નકર આપણા તળાવે મોટી આફત આવશે, મોટી આફત. નહીં તાન મારા દીકરા ખૂન થાય છે. ક્યારે આવશે? જાડિયા ઓ આમ હામ આવે તું જો. હા નહીં સાહેબ, અહીંયા આવો. અય જાડિયા, ઓલું હામું તળાવ દેખાય ત્યાં જ ખૂન થાય છે ને? હા સાહેબ, એ તળાવે ખૂન થાય છે અને એ ખૂન ને ભૂત જ કરે છે. ભૂત જ બધા માણસોને મારી નાખે છે. હવે તમે કઈક ભૂતનું કરો. હા તો જાડિયા, ઈ હાટું તો અમે આયા છીએ, અને મને ઈ વિશ્વાસ નથી આવતો કે આ સમયમાં એવું કઈ હશે. મને ટપુડા સાહેબ તો માનતા જ નથી. એ સાહેબ હું હાસું કહું છું, આખા ગામને પૂછી લ્યો એ તળાવે શું શું છે બધાને ખબર છે. કાંઈ વાંધો નહીં જાડિયા, અમારી યારે આય અને અમને દેખાડ આય. ના સાહેબ ના, અહીંયા અમારે નથી આવવું, નકર ઈ અમને મારી નાખે. ભાઈ તમે જાઓ, તમે પોલીસ વાળા છો. એ ટપુડા સાચી વાત છે. જાઓ. કાંઈ વાંધો નહીં જમાદાર, હાલો આપણે જઈને ચેક કરવું છે કે આ છે શું. હાલો જાઓ. ટપુડા આ પોલીસ વાળા તળાવે ગયા છે. હવે તો મને લાગે છે આ પોલીસ વાળાનો એમ જો જીવ લીશે જીવ. આપણે આ તળાવ બાજુ નથી જવું અને આપણે અહીંયા નથી રહેવું. એક કામ કર, સામે ઓલી ટેકરી દેખાય, હાલી ટેકરી માથે ચડી જાય અને પોલીસ વાળાને જોવી કે પોલીસ વાળે શું થાય છે. હાલ કાંઈ વાંધો નહીં, હાલ. ઉભા રહ્યો હવાલદાર, તળાવ આવી ગયું છે. આ મારું દીકરું ખૂન કોર કરે છે ને ઈ જોવું છે. એક કામ કરી, તમે હવાલદાર આ બાજુ જાઓ, તમે આ બાજુ જાઓ અને હું જાઉં છું સીધો. અને આમ જો ખૂની હાથમાં આવે ને એટલે તરત મને ફોન કરજો. બરોબર સાહેબ. કાંઈ વાંધો ને, હાલો જાઓ. આ મારું દીકરું ખૂન કોણ કરે છે ને આ જોવું જ છે.
હે ટપુડા, તારો બાપ જો પોલીસ તળાવે પહોંચી ગઈ અને મારા દીકરા બધા પોલીસ વાળા નોખે નોખા જાય છે. એક જો ઓલ બાજુ પાયરે સીડ્યો, એક આ પાયરે સીડ્યો અને એક જો ઓલી પાયરે સીડ્યો. આમ જો ટપુડા, આ પોલીસ જીવતા નહીં રે, મને એવું લાગે છે. એ પણ હરખું નિરખીન તો તું જો, એ બધા વિશે ધુવાડા તો જો નીકળે ઈ. અરે બાપરે, એટલે હા નહીં, હવે કાંઈક નો તાવાન થશે એવું લાગે છે. આપણે અહીંયા નહીં રહી જવો. એ જડિયા, આમ જો ઓલો પોલીસ વાળો ડૂબવા માંડ્યો. હે તારો બાપ એ ડૂબવા નથી મળ્યો, હે? ભૂતીને ડૂબાડે છે. ભૂત આવી જા, હવે ભૂતીને નહીં મૂકે, બધાને મારી નાખશે. ટપુડા, ભૂતે તો એક પોલીસ વાળાને ડૂબાડીને મારી નાખ્યો. બોલ. પણ જાડિયા, આમ જો બીજો પોલીસ વાળો રહ્યો ને, આતે નાચે ગરુડ દબાવે. તું આમ જો. અરે બાપરે, એના હાથે નાથે નથી દબાવતો, ભૂતે એને વશમાં કરી લીધો છે. હવે આમ જો એ પોતે જ પોતાને મારી નાખશે. જોજે તું, જોજે. ટપુડા, એની મને ભૂતે બે પોલીસ વાળાને મારી નાખ્યા. હવે એક ટકલા સાહેબ બેઠા છે, એની હારે શું થાય છે? એ જાડિયા, શું એના હારે શું થશે? આમ જો ઈનો ઈ ટકો ભટકાડે છે. અરે બાપરે, એને વશમાં કરી લીધું ભૂતે, એને વશમાં કરી લીધો. હવે ઈ માથા ભટકાડીને મરી જાય છે. આમ જોતું કેવા ભટકાડે, જોતું. ટપુ, આ પોલીસ વાળા બધાને મારી નાખ્યા. તારો બાપ હવે અહીંયા નો રેવાય. હવે મારી વાત સાંભળ, અહીંયાથી ભાગ. આપણે કોક મોટા તાંત્રિક ને લાવશું, હવે ઈ જાને વશમાં કરશે. ભાગ અહીંયાથી, ભાગ. અહીંયા નો રેવાય. ભાગ, ભાગ તો ભાગ.